મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રકટીકરણના પુસ્તકના 20મા અધ્યાયના 1 થી 10 વચનો હવે આપણે જોઈએ છીએ. અને આ 1 થી 10 વચનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થનાર છે. અને એ સમયે શેતાની વાનાઓને બંધનોને બાંધવામાં આવશે. થોડીવાર શેતાનને છૂટો પણ મૂકવામાં આવશે. અને જે બધી બાબતો બની રહી છે, બનશે, એ વિશેની ભવિષ્યવાણી ઉચ્ચારતા પ્રભુનો સેવક અહીંયા કેટલાક સત્યો પ્રગટ કરે છે અને એ આપણે જોવાના છે. આ દર્શનની અંદર જાણે કે 3 મોટા શત્રુઓ જે માણસને હેરાવે અથવા તો માણસને પરેશાન કરે, શેતાની 3 વાના. એક તો સ્વાપદની વાત આ પુસ્તકની અંદર વારંવાર લખેલી છે, જુઠ્ઠા પ્રબોધકોની વાત લખેલી છે, અને અજગર કે મોટો શેતાન, સર્પ, જૂનો સર્પ, એ 3 કે છે કે મોટા શત્રુઓ કે જે માણસને પરેશાન કરી મૂકે છે. અને આ દિવસોમાં એ વાત તો સાચી જ છે કે શેતાની વાનાઓ, બંધનો માણસને ભમાવે છે, ડરાવે છે. પ્રભુએ સ્વાપદ અને જુઠ્ઠા પ્રબોધકો સામે જય મેળવ્યો છે એવું બાઇબલ અત્યાર સુધી જણાવે છે. પણ હજુ શેતાન કે સર્પનો નાશ કરવાનો બાકી છે. મોટો શત્રુ એ શેતાન છે અને શેતાન પર વિજય મેળવવાની જરૂર છે. અને એટલે હજુ પણ શેતાન જાણે કે છૂટો મૂકેલો છે. સ્વાપદની સામે, જુઠ્ઠા પ્રબોધકોની સામે વિજય મેળવ્યો છે આપણે, પણ હજુ શેતાનની સામે વિજય મેળવવાનો બાકી છે. જો કે દરરોજના જીવનમાં શેતાન પર જય પામવાની જરૂર છે. અને કહે છે કે સર્વનો નાશ થશે ત્યારે કહે છે કે મહાન મોટું યુદ્ધનું વર્ણન અહીંયા લખવામાં આવેલું છે. અને એટલે જે યુદ્ધ થવાનું છે અને જે શેતાનને બાંધશે, કેદખાનામાં નાખશે, અગ્નિની ખાઈમાં નાખશે, એ જે વર્ણનને વાત પ્રકટીકરણના પુસ્તકમાં લખી છે, એમાં 3 વાતો, આ 1 થી 10 વચનોમાં 3 વાત સ્પષ્ટ થાય છે. પહેલી વાત, 1 થી 3 વચનોમાં શેતાનને બાંધવો એટલે કે એક મોટા શત્રુ કે શેતાનને એક મોટો દૂત એક મોટી સાંકળથી બાંધી દે. આ બહુ અદ્ભુત વાત છે કે એક દૂતે આવીને એક મોટી સાંકળથી એને પકડ્યો, એને બાંધ્યો અને એને નાખી દીધો. કેટલી ગજબની વાત કે જ્યારે પ્રભુ પ્રગટ થશે ત્યારે એને પકડવામાં આવશે, મોટા શત્રુને કે શેતાનને બાંધવામાં આવશે, એ વાત લખી છે. અને પછી અગ્નિની ખાઈમાં, બળતી અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. માર્કની સુવાર્તા 3 અધ્યાય 27મા વચનમાં પ્રભુનું વચન શું કહે છે? કે છે કે બનાવવાના ઘરમાં બેસીને જો કોઈને બાંધવામાં ન બાંધે તો તેનો સર સામાન લૂંટી શકતો નથી. માણસને કહે છે કે બાંધવામાં આવે, કોઈ ઘરના માણસને બાંધી દેવામાં આવે તો સર સામાન લૂંટાય. અને કહે છે કે એવો એક્ઝામ્પલ આપતા પ્રભુ કહે છે કે એ સર સામાન લૂંટી શકે છે. અને એટલે કહે છે કે શેતાનને પણ એ રીતે બાંધીને લૂંટી શકાય છે, અથવા તો એને બાંધીને ફેંકી દેવામાં આવે છે. અને બાંધ્યા પછી એને કહે છે કે લૂંટવામાં આવે. પ્રભુએ જગતના વાનાઓની સામે શેતાનને બાંધવાનું કામ શરૂ કરી દીધું છે. અને એટલે આ શેતાન કે શેતાની વાનાઓને બાંધવાની વાત ત્યાં લખવામાં આવેલી છે 1 થી 3 વચનોમાં. અને ત્યાર પછી જે બીજી 2 વાતો છે એ પણ આપણે જોઈશું. 4થા વચનથી 6થું વચન ખ્રિસ્તના આગમનના અંત સુધી ની વચ્ચેનો જે સમયગાળો છે, એટલે ખ્રિસ્ત પ્રગટ થયા ત્યારથી અને વચ્ચે જે બાબતો બની એ, અને હવે પ્રભુ પ્રગટ થશે ત્યારે 1000 વર્ષોની પરિપૂર્ણતાનો આંકડો બતાવવામાં આવેલો છે. 1000 વર્ષ એને બાંધવો, તે સમયથી અત્યાર સુધી જેઓ ખ્રિસ્તને અર્થે પ્રાણ ત્યાગ્યો છે તેઓનું પુનરુત્થાન થશે, તેઓ પુનરુત્થાનના ભાગીદાર થશે. આ પ્રથમ પુનરુત્થાનની વાત છે. ત્યાર પછી બીજું પુનરુત્થાન થવાનું બાકી છે. અને આ બાબતો પ્રભુના વચન દ્વારા આપણને શીખવાની મળે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનના માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય અમને આપો. દરરોજના શેતાની વાનાઓ, બંધનો કે જે તમે પ્રગટ થવાના છો, બાંધવાના છો, એ બનાવો સામે પણ પ્રભુ અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.